મંજરીને ઉદા મહેતાના સેવકો ઉપાડી જતા હતા. તેમાંથી કાકે શૂરતાથી બચાવી. બેભાન અવસ્થાવાળી મંજરીને ખભે ઉંચકીને કાક ત્રિભુવનપાલના મહેલ તરફ લઈ જતો હતો. મંજરીએ બેભાન દશામાં નિશ્વાસ મૂક્યો. ચંદ્રની અપૂર્વતા શરમાવે એવું સમુદર મુખ આટલું પાસે જોઈ પ્રેમ અર્ચનાથી તેને વધાવી લેવા કાકનું હૃદય તરસી રહ્યું હતું. પણ તેણે પ્રયત્ન કરી મન વાર્યું. મંજરી ભાનમાં આવવા લાગી. કાકે કહ્યું, મંજરી ગભરાતી નહીં. કોણ કાક? મને પેલો પકડી જાય છે. એમ કહી હબક ભરી મંજરી કાકને વળગી પડી. અજાણતા કાકે તેને છાતી સરસી દબાવી. શું કામ ગભરાય છે? મેં બદમાશોને મારી હાંક્યા. હવે નિશ્ચિત થા. બચ્ચાની ખાતરી થતાં પૂરા ભાનમાં આવતા મંજરી કાકના હાથમાંથી કૂદી પડી. ભાન સાથે અભિમાન પ્રગટ્યું. કાકને ગર્વ તિરસ્કારથી જોઈ રહી. બોલી, મને ક્યાં લઈ જતા હતા? કાક, હું? એમ પૂછો કે હું ક્યાંથી લઈ આવ્યો? તમને હરામખોરો ઉપાડી જતા હતા. હું અડધો કોસ દોડી તમને પાછો લઈ આવ્યો. તેમાં કાંઈ ગુનો કર્યો હોય તો ક્ષમા કરજો. મંજરી નરમ પડી. કાકનો હાથ ચાલી બોલી, કાક, માફ કરો. તમે મને બીજી વખત બચાવી. ચાલો, ક્યાં જઈશું? ત્રિભુવનપાલને ઘેર. તેને પહોંચાડી બધાએ તૃષ્ટ થયા. મંજરી કશ્મીરાની સોડમાં ભરાઈ. કાક કથા કહી કશ્મીરા બોલી, મંજરી, કાકને હવે શિરપાવ આપ્યા વિના છૂટકો નથી. શો શિરપાવ? મંજરી બીકથી કશ્મીરાને વળગી પડી. કાક ગયો. સંયોગોનું અને મિત્રોનું દબાણ વધ્યું. મંજરી નિરૂપાય બની. કશ્મીરા દેવીની યોજનાને વશ થઈ મંજરી કાકને વળી તે વખતે બોલી, શા માટે મને દગો દ્યો છો? કાક, હું દુખતું છું? મંજરી, હા, તમે દુખતો છો. બધા દગદે છે, પંડિતજી જગદે છે. હું નિરાધાર છું, નબાપી છું. મારા દાદા દૂર દેશ પડ્યા છે. મારી પાછળ 1000 હાથનો રાવણ પડ્યો છે. તેથી તમે મને ગભરાવો છો. તેથી મને કાંઈ સૂઝતું નથી. તેથી મને તમારી સ્ત્રી બનાવવા માંગો છો. તમે બધા આ કેર વર્તાવવા શરમાતા નથી? કાક, કેર વર્તાવીએ છીએ. તમને એમ લાગે છે? તો મારે નથી પરણવું. મંજરી તિરસ્કાર અને કટાક્ષથી બોલી, ના, તમે શા માટે ના પરણો? તમે 2 વખત મને મરતી બચાવી. કશ્મીરા બા કહે છે કે તમે મારા હાથના અધિકારી થયા છો. મંજરી, તમે ભલે મહાડે નહીં કહેતા હો, મનમાં કહેતા હશો. કાક બોલ્યો, શા માટે જૂઠું કહું? હું જાણું છું કે તમારો પતિ થવાની મારામાં યોગ્યતા નથી. તમે વિદ્વાન છો, હું વગર ભણેલો છું. તમે સંસ્કારી છો, હું ગામડિયો છું. હું અધિકારી નથી, માત્ર દાસ છું. છતાં પરણવા તૈયાર કેમ થયો હતો? મંજરીના પ્રશ્નના ઉત્તરમાં કાક ખુલાસો આપે છે. તમારે માથે ચક્ર ભમે છે તે ખબર નથી? મંજરી બીજાને પરણે તો ઉદો તેની પૂંઠ છોડે, કારણ કે મંજરી કરતાં આબરૂ ઉદાને વાલી હતી. ત્યારે પરણ્યા વિના મારે છૂટકો જ નથી. તિરસ્કારથી મંજરી બોલી, કાક, હા, કાં તો મારી સાથે કે જૈન મંત્રી સાથે. મંજરી, મને પરણીને શું કરશો? કાક, તે પરણ્યા પછી કહીશ. મંજરી, તમે જાણો છો હું ગર્વિષ્ઠ છું. મારા આચાર વિચાર વિચિત્ર છે. તમને